દર્શક મિત્રો, મચ્છુ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ જિલ્લામાં પુત્રએ પિતાને ઉતાર્યો મોતની ઘાટ। નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પુત્રએ પિતાની કરી હત્યા। બનાવને અંજામ આપી આરોપી પુત્ર ભાગી ગયો છે, જેને ઝડપી લેવા પોલીસ દ્વારા 3 ટીમો બનાવાઈ છે। પિતાએ કામ ધંધા કરવા માટે ઠપકો આપતા પુત્રે ઉશ્કેરાઈ આ બનાવને અંજામ આપ્યો હતો। વિગોડી ગામે 70 વર્ષીય ફકીર મહમદ નોડે રાત્રે સૂતા હતા ત્યારે આરોપી પુત્ર અબુબકરે આવી મોઢા પર પથ્થર મારી સ્થળ પર મોતના ઘાટ ઉતારી ભાગી ગયો હતો। આરોપીને ઝડપી લેવા અલગ અલગ 3 ટીમો બનાવી તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ એમ મકવાણા સાહેબ વધુ તપાસ હાથ ધરી છે। મચ્છુ ન્યૂઝ મોરબી સાથે રિપોર્ટર રમજાન રાયમા।